આગળની 6-5 તારીખના રોજ રાણપુર તાલુકાના નાગનેશ ગામે દીપડો હોવાની માહિતી મળેલ. સરપંચશ્રી દ્વારા એક જીસીબી ડ્રાઈવરે એમને વિડીયો મોકલેલ, આપત્તિના ગ્રુપમાં મૂકેલ. એના આધારે અમોએ ફોરેસ્ટને અધિકારીને સૂચના આપેલ તાત્કાલિક દીપડો પકડવા માટે કાર્યવાહી કરે, જેથી તેમના દ્વારા 7 તારીખના રોજ 2 અલગ અલગ પાંજરા મૂકવામાં આવેલ અને સ્ટાફ સતત વોચમાં હતો. દરમિયાન આજે 12 તારીખના રોજ સવારના દીપડો પાંજરે પુરાયેલ છે. સવારથી પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ સ્ટાફ અને સરપંચશ્રી સાથે રહી દીપડાને અત્યારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર અહીંયા લાવવામાં આવેલ છે. હવે અહીંથી તેમને આરએફઓના જણાવ્યા મુજબ પાલીતાણા મોકલવામાં આવશે, ત્યાં એનું મેડિકલ ચેકઅપ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સરપંચ શ્રી નાગનેશ ઝાલા સુરુભા ફોજી. નાગનેશ ગામની 1.5 મહિનાથી રજૂઆત હોવાથી ખેડૂતોની રજૂઆત હતી. વારંવાર આ રેન્જ આરએફઓ બોટાદ તથા રેન્જ રાણપુરને કચેરીને જાણ કરવામાં આવી હતી. આખરે 6-7 દિવસથી 10 દિવસથી પાંજરા ગોઠવેલા હોય અને રાણપુરના ફોરેસ્ટ અધિકારીઓએ જે જહેમત કરીને દીપડો પાંજરે સુરક્ષિત પુરાયો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને ગામનો જે ખેડૂતોને ભયનો માહોલ હતો એ બધો દૂર થઈ ગયેલ છે. હવે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે એવું કંઈ દહેશત જેવું છે નહીં. જ્યારે અમને પાક્કી બાતમી મળી, વિડીયો સામે આવ્યો, ત્યારે અમે સ્થળ તપાસ કરી અને પગલાં જોયા. પછી તાત્કાલિક પાંજરાની વ્યવસ્થા કરાવી અને અમે સતત પેટ્રોલિંગ રાખ્યું. પછી એના અવશેષો મળ્યા, જેવું કે એની હગાર, એના પગલાં, પાણીના પોઈન્ટ ઉપર એના તાજા પગલાં, એ બધું જોઈ અને અમે જે જગ્યાએ એના તાજા પગલાં અને હયાતીના જ્યાં સબૂત મળ્યો ત્યાં અમે તાત્કાલિક પાંજરા ગોઠવી અને છેલ્લા 7-8 દિવસથી સતત પેટ્રોલિંગ, પાંજરા ઉપર મોનિટરિંગ રાખી અને અંતે અમારી મહેનતનું ફળ અમને મળી ગયું. આજે ગત રાત્રે વહેલી સવારે 3 થી 4 વાગ્યાના ગાળામાં દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો. હવે એ અમારા અધિકારી આરએફઓ મેડમ અથવા ઉચ્ચ અધિકારીઓ નિર્ણય લેશે, પણ અમારા જે સરકારી અમારા વિભાગના વન વિભાગ થકી જે કેર સેન્ટર ચાલે છે તે કેર સેન્ટરમાં આને સહી સલામત પહોંચાડવામાં આવશે. અમે લોકો રાત દિવસ છે ને પેટ્રોલિંગ કરતા હતા અને તેના પગલાંના નિશાન ખેડૂત પાસે બાતમી લેતા અને વારંવાર રાતના એને ખેડૂતોને સલાહ આપતા કે કોઈને રાત્રે એને ખેતરમાં જવું નહીં અને ગામના લોકોને સાવચેતી કરી અને ગામના લોકોને એ બાજુ આવવાની ના પાડી અને રાતના પેટ્રોલિંગ કરીને દિવસના બી કઈ જગ્યાએ જાય છે, ક્યાં રહે છે, ક્યાં પાણી પીવે છે, એ બધું નિરીક્ષણ કરી અને આખરે પછી અમે પિંજરામાં બકરું બાંધેલું, અહીંયા બકરું ખાવા ગયો, પકડાઈ ગયો. એનું કારણ એક જ છે કે કચ્છમાંથી જે વાંઢિયાર આવે ને બકરી ઘેંટાવાળા, એ લોકોની પાછળ આવતો હોય અને અહીંથી શું છે કે પછી એ લોકો આડાવડા નીકળી જતા હોય, એટલે આને અહીં 1-2 જગ્યાએ સારું રહેણાંક મળી જાય એટલે પછી અહીં રોકાઈ જાય અને આગળ પછી ઓલા બકરાવાળા નીકળી જાય એટલે એ અહીં પછી સારું મળે એટલે રહેણાંક કરી નાખે. એ છે ચૌહાણ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાણપુર. 6/5 ના રોજ વિડીયો વાયરલ થતા મામલતદાર સાહેબ તેમજ પ્રાંત અધિકારી સાહેબ તેમજ અમારા ડીસીએફ સર બોટાદની મોકૂફ સૂચનાથી નાગનેશ ગામે 2 પાંજરા લઈને ગોઠવ્યા. ત્યારબાદ દીપડો 5 દિવસની મહેનત બાદ સ્ટાફની સતત આખરે આજે પાંજરે પુરાયો.